સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં ચેપ્ટર બીજું, સરવાળા બાદબાકી. ઘણી માંગ હતી કે 5મા ધોરણના વિડીયો તમે મૂકો, પણ ટાઈમના પ્રોબ્લેમને લીધે થોડોક લેટ થયું છે. સોરી અબાઉટ. હવે 5મા ધોરણના વિડીયો મુકાશે. તો જોઈએ આપણે પહેલા એનો સરવાળા બાદબાકી. તો સરવાળો કરવામાં પહેલા દાખલા છે કે આ રીતના બે ઉદાહરણ લીધા છે આપણે. તો 8માં 7 ઉમેરીએ, 8માં 7 ઉમેરીએ એટલે 15, 15માં 5 ઉમેરીએ એટલે 20ની શૂન્ય, વધી પડી 2. તો ખ્યાલ છે તમારે, એકમનો અંક નીચે રહે અને દશકનો વધે એ ઉપર વધી સેકન્ડ રોમાં વધી ચડી જાય. રેડી? સમજાઈ ગયેલું? હવે 4 ને 2 6, 6 ને 6 12, 12માં 5 નાખીએ તો 17, 17નો 7 વધી પડી 1, 7 ને 1 8, 8માં 5 નાખીએ એટલે 13નો તગડો વધી પડી 1, 6 4 10 ને 1 11, 11 ને 2 13નો તગડો વધી પડી 1, 9 ને 1 10, 10માં 8 નાખીએ 18, 18માં 5 નાખીએ એટલે 23, 23નો તગડો વધી પડી 2, 2 1 3 ને 4 5 6 7 ને 8, જો હશે 8. હવે બીજી ટ્રીક છે અમારી પાસે સરવાળા કરવાની ઝડપથી. 7 2 14, 14માં 4 નાખીએ એટલે 8, એટલે પ્લસ કરી નાખો. આ એક છે એ 7 ને આપી એટલે 8 2 16, 16માં 6 નાખીએ એટલે 22નો બગડો વધી પડી 2, 6 ને 2 8, 8 ને 2 10, 10માં 3 નાખીએ 13નો તગડો વધી પડી 1. આ એક છે 9 ને આપી દઈએ, 10 ને 8 18, 18માં 5 નાખીએ એટલે 23નો તગડો વધી પડી 2. 3 ને 2 5 ને 5 10 ને 4 14નો ચોગડો વધી પડી 1, 3 ને 2 5. તો આના કરતા આપણે સ્પીડથી જે ગણી શકીએ. એમાં એવું છે દાખલા તરીકે આ 2 છે તો 7 2 14 કરી નાખીએ, 14માં 4 ઉમેરેલ 8, પછી 8 ને 9, 9માં 7 નાખી એટલે 16, 16 ને 6 નાખીએ એટલે કેટલા થાય 22નો બગડો વધી પડી 2, 6 ને 2 8, 8 ને 2 10 ને 3 13. હવે એક છે એ 9 ને આપી દીધો સીધો એટલે 10 થઈ ગયા, 10 ને 8 18, 18 ને 5 23નો તગડો વધી પડી 2, 3 ને 2 5, 5 ને 5 10 ને 4 14નો ચોગડો વધી પડી 1, 3 ને 2 5. તો આ રીતના ઝડપથી આપણે દાખલા ગણી શકીએ. તો આ તો સરવાળાના. હવે આપણે જોઈએ બાદબાકીના થોડાક દાખલા. હવે જો આપણે બાદબાકીના દાખલા, તો બાદબાકી હંમેશા મોટામાંથી નાનું બાદ થાય, એ તો તમને ખ્યાલ જ હશે. તો બે રીતના દાખલા લેતા હોઉં છું. તો 4માંથી 3 બાદ કરીએ એટલે 1, 9માંથી 2 બાદ કરીએ એટલે 7, 3માંથી 8 બાદ થાય નહીં, ઉપર લેવાના 10, દશક, દશકો કહીએ આપણે આજે. દશકો લઈએ ને એટલે નેક્સ્ટમાં જેટલા હોય ને, દાખલા તરીકે 7 છે તો એની પર કાપો મૂકી દેવાનો. 7 હોય એમાંથી કપાય એટલે ત્યાં થઈ જશે 6. દાખલા તરીકે 6 હોત તો 5 થઈ જાય. રેડી? હવે આ 13માંથી 8 કાઢવાના છે. 13માંથી 8 કાઢીએ એટલે વધે 5. 6માંથી 4 કાઢીએ એટલે વધે 2. 2માંથી 5 જાય નહીં તો લીધો 10. 1 કપાય એટલે 5. જેવો દશકો લઈએ ને તો નેક્સ્ટ અંકમાં એક અંક કાપી નાખવાનો. બરોબર? એ એક ખાસ યાદ રાખવાનું. હવે 12માંથી 5 જાય એટલે આવશે 7. 5માંથી 2 જાય આવશે 3.
હવે જોઈએ બીજું ઉદાહરણ. આમાં શૂન્યનો ઉપયોગ કરી લીધો જેથી આપણે એક બીજો નિયમનો ખ્યાલ પડે. 3 માંથી 9 જાય નહીં એ લીધો દસકો. જ્યારે નેક્સ્ટમાં આપણે કાપવાની વાત કરતા તો સાહેબ અહીંયા તો કે શૂન્ય આવી ગયું, અહીંયા તો કપાય નહીં. તો 10 માંથી 1 કાપવાનો એટલે અહીંયા આવશે 9. હજી નેક્સ્ટમાં શૂન્ય છે તો ન્યાય 9, પછી અહીં કાંઈ કપાશે. જ્યારે 9 પૂરા થઈ જાય 0 0 પછી નેક્સ્ટમાં જ્યાં છે 8, 8 ના થઈ જશે ત્યાં 7, ન્યાય કપાશે. જ્યાં સુધી શૂન્ય છે એના પછી નેક્સ્ટ જે અંક આવશે એમાંથી 1 કાપી નાખવાનું. હવે 13 માંથી 9 જાય, 13 માંથી 9 જાય એટલે 4, 9 માંથી 6 જાય એટલે 3, 9 માંથી 4 જાય એટલે 5, 7 માંથી 9 જાય નહીં લીધો 10. પાછું નેક્સ્ટમાં 9 નહીં કપાય, 9 માંથી 1 જાય એટલે 8. એટલે 17 માંથી 9 કાઢવાના છે. 17 માંથી 9 કાઢીએ એટલે વધશે 8, 9 માંથી 5 કાઢીએ એટલે 4 ને 8 માંથી 3 કાઢીએ એટલે 5. તો આ રીતના તમે સરળતાથી દાખલા ગણી શકો. પણ તમને એમ લાગ્યું કે સાહેબ એટલી ઝડપથી કેવી રીતના ગણી શકે છે, અમારે એવું ઝડપથી ગણતા શીખવું છે એવું મારા વિદ્યાર્થી કહેતા હોય છે. તો એમાં એવું છે કે જો આ 13 માંથી તમે 9 કાઢો ને એમાં વાર લાગે. તો શું કરવાનું, 10 માંથી 9 કાઢી નાખવાનું એટલે 1 હોય તો 1 ને પાછો આની ઉમેર નાખવાનું. 1 ને 4 કેટલા, 1 ને 3 કેટલા થાય, 4 થઈ ગયા બરોબર. નેક્સ્ટ 9 માંથી 6 જાય એટલે 3 એ ખબર પડી જાય, 9 માં 4 જાય એ ખબર પડી જાય 5. હવે 17 માંથી 9 કાઢવામાં વાર લાગતી વિદ્યાર્થીને તો શું કરવાનું, 10 માંથી 9 કાઢવાના એટલે 1 વધે, 1 ને 7 કેટલા થઈ ગયા 8. તમે 17 માંથી 9 કાઢો ને તો એ 8 જ થશે, જોઈ લ્યો થાય છે. હવે 9 માંથી 5 જાય એટલે 4 ને 8 માંથી 3 જાય એટલે 5. આ રીતના તમે ઝડપથી તમે ગણી શકો. આ બેનો સરવાળો કરવા કરતા ડાયરેક્ટ બાદબાકી કરી પછી એનો જવાબ આવે એની સરવાળો કરો, ઝડપથી થઈ જશે. તો આ એક બાદબાકીની ટ્રીક છે. તો જોઈએ આપણે વ્યવહારિક દાખલા. આપણે વ્યવહારિક દાખલામાં પ્રશ્ન પહેલો, રામભાઈ ચાલુ વર્ષે આપણે 1,65,485 રૂપિયાના કપાસ, 93,456 રૂપિયાની મગફળી અને 8,775 રૂપિયાના કઠોળનું વેચાણ કર્યું. તમને કુલ કેટલા રૂપિયાની ખેતીની આવક થાય? બધી આવક ભેગી કરવાની છે. ભેગી કરવાની કે છે એટલે સરવાળો કરવો પડે, આપણે ખ્યાલ પડી જાય. તો કરીએ એનો સરવાળો. તો રકમ લખીએ પેલા આપણે 1,65,485 રૂપિયા કપાસ. વ્યવહારિક દાખલા ધ્યાન રાખવાનું, બાજુમાં વિગત રાખવાની હોય વધારામાં. બીજું 93,456 રૂપિયા શેના છે, મગફળીના. આ લખને કહું મગફળી બાજુમાં. ત્રીજી વિગત 8,775 રૂપિયા આની કઠોળ. તો કુલ કેટલી ખેતીના આવક છે, કુલ સરવાળો કરવાનો છે. સૌ પ્રથમ વ્યવહારિક દાખલામાં ધ્યાન રાખવાનું, એક રકમ લખી દઈએ પછી નાની મોટી આ રીતના કિંમત હોય, લાખની હોય, 10,000ની હોય, 1,000ની હોય. તો ખ્યાલ શું રાખવાનું, એકમના અંકથી જ દાખલામાં બેસાડો. એકમ, દશક, 100, 1000. એકમ, દશક, 100, 1000, 10,000. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ના એકમથી ચાલુ કરવાનું, એમ ગોઠવણી કરવાની જેથી તમારે વ્યવસ્થિત રકમ ગોઠવાઈ જાય છે. એ ગોઠવાઈ જાય, વિગત લખાઈ ગઈ પછી સરવાળો કરવાનો. 5 ને 5 10, 10 માં 6 ઉમેરેલા 16 નો છગડો, વધી પેઢી 1. 8 ને 1 9, 9 માં 5 નાખીએ એટલે 14, 14 માં 7 નાખીએ એટલે 21, 21 નો એકડો, વધી પેઢી 2. 4 ને 4 8 ને 2 10, 10 ને 7 17 નો સાતલો, વધી પેઢી 1. 5 ને 3 8, 8 ને 2 16, 16 ને 1 17 નો સાતલો, વધી પેઢી 1. 9 ને 1 10 ને 6 16 નો છગડો, વધી પેઢી 1. 1 ને 1 2. તો કુલ 2,67,716 રૂપિયા ખેતીની આવક થઈ. આ રીતના આપણે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો વ્યવહારિક દાખલા પણ એટલા જ સરળ બની જાય છે. એવું કઈ અઘરું છે નહીં. તો આપણે જોઈએ હવે
બીજો દાખલો, વ્યવહારિક દાખલો. બીજો દાખલો, કલ્પેશભાઈના બેંક ખાતામાં ₹3,14,841 જમા હતા. એમાંથી તેમણે ₹1,78,487 ઉપાડી લીધા. તો તેમના બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા રહેશે? હવે ખાતામાં પડ્યા હોય ને ઉપાડી લે એટલે ઓછા જ થાય ને રૂપિયા, એટલે શું કરવું પડે? બાદબાકી. જનરલ વસ્તુ છે, બરોબર. તો આપણે પેલા કેટલા બેંકમાં હતા? તો 3,14,841 આ જમા હતા બેંકમાં. એટલા જમા હતા. તેમાંથી કેટલા ઉપાડી લીધા? માઇનસ, બાદબાકી થશે. ઉપાડી લે એટલે ઓછા થઈ જાય. 1,78,487 આ ઉપાડી લીધા. હવે કેટલા બાકી રહ્યા એ કહેવાનું છે. 1 માંથી 7 જાય નહીં તો લીધો 10. આમાં એક અંક કાપી નાખવાનો એટલે 3 થશે અહીંયા. હવે 11 માંથી 7 જાય, 11 માંથી 7 એટલે 4. રેડી? 3 માંથી 8 ન જાય, લીધો 10. આ એક કપાય એટલે 7. 13 માંથી 8 જાય એટલે થાય 5. 7 માંથી 4 જાય તો 3. 4 માંથી 8 જાય નહીં તો લીધો 10. 14 માંથી 8 જાય, એક કાપી નાખ્યું 0. 14 માંથી 8 જાય, બરોબર, એટલે વધશે 6. 0 માંથી 7 નો જાય, લીધો 10. એક કપાઈ ને 2. હવે 10 માંથી 7 જાય, 10 માંથી 7 જાય એટલે 3. 2 માંથી 1 જાય તો 1. 1,36,354 રૂપિયા બેંક ખાતામાં જમા રહેશે. આ રીતના આપણે વ્યવહારિક દાખલા લખવાના છે, સ્ટેપ બાય સ્ટેપ. પેલા કિંમત આપી દેવાની. પેલા શું કરવાનું છે એ જોઈ લો. સરવાળો છે કે બાદબાકી એ ખ્યાલ પડવો જોઈએ. તો બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે તો ઓછા જ થવાના છે. કુલ આવક લગભગ હોય ને, કુલ લગભગ શબ્દ આવે છે એમાં સરવાળો થતો હોય છે. રેડી? તો આ રીતના સરવાળો બાદબાકી. પછી આપણે જોઈએ નવા ચેપ્ટર નવા વિડીયોમાં. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ, આભાર. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ, આભાર.